દીવા લઈ લો દીવા 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 લઈ લો આ છીએ લે દીવા આયા છે જોતા હું ચાઇનીઝ કરી લીધા આવા જો દીવા આ તો નહીં લેવા હા હારા આવશે લઈ દો અલે ઇલેક્ટ્રિક દીવા આવી ગયા છે પોણી વાળા એ ના હારા હારા લઈ દો કોણ જીવ બાર એના કાંઠે મોટે લગાઈ નાખવાનું સારું તે લગાઈ દઈશ હું મારા ઘેર જઉં દીવા લઈ લો દીવા દીવા તો શું કરવા મારે હળગાવા થઈ હે હળગાવા આ છે કેટલા માલો 5 રૂપિયાનું 5 રૂપિયાનું તો હું હવે બજાર જ જઉં છું હાલ બજાર જ નીકળું તાર માટે 4 રૂપિયા લઈ દો કે લઈ દો હા લઈ દો કે લઈ દો પણ આવું તો પેલી તો લાઈટો આવું છું ખબર હે પેલી સીરી તો લબક દબક થાય ખબર હે પછી આ દીવામાં હવે ઘી પૂરું તેલ પૂરું કેટલું બધું લાવું આમ તો આ પેલું પાણીવાળા ખબર દીવા ખાલી આમ પાણી ઝબક રહ્યું છે ખબર એવા આયા છે પણ લઈ દો કા દીવા યાર દીવા તો ખાસા લઈને આવ્યા છે તારે એક કોઈ લઈ જતું રે દીવા હે કોઈ લઈ જતું રે દીવા કોણ લઈ જાય હવે દીવા લઈ દો કે દીવા લઈ દો યાર તઈ બે ત્રણ દીવા લઈ દો તારે હું પૈસા ખોટી પડી આટલા કબજ છો તે કમાઈ છે તમારા માટે કમાઈએ છે અમે પણ અમારે કોક આવા છોકરા ના અમારા ભાઈઓ ના લાવવાનો લુગડો બુગડો એવું છેલ્લા લે દિવસ કેજે પૈસા દો દે તરા જેટલા જોતા હોય એટલા તો આટા થઈ ગયો પછી ભરું કા છેલ્લા ભર્યો છેલ્લા પેર દીવા દઉં છે 100 રૂપિયા છેલ્લા હે ઘણું ભાગ 50 રૂપિયા દીવા આટલા હા તો લે હા તો એટલા આવતા જગ વધા નહીં લે 50 રૂપિયા પાછા આલો લ્યો 50 રૂપિયા શંભુની નહીં થયેલી લાગતી હો ના ના તારે પેલા કર રાખશો તો એક એક્સ્ટ્રા નાખ્યો હતો નહીં નાખશો જો તો લાવતા નહીં એક એક્સ્ટ્રા વાળી લ્યો ના નતા ના થઈ ગયો હો ને સારું દીવા લઈ દો દીવા કેમ અત્યારે દીવા એકવાના તાર વેકવા તો પડે ને તાર અત્યારે જમાનો જતો રહ્યો દીવો એકવાનો અત્યારે તાર દીવા છે હિજ દીવો હળગાવાય કોઈ દીવા નહીં અત્યારે પેલી લાઈટો આવે છે પછી પેલા પોણી થાન દીવા આવે છે આ દીવા લઈ જાઓ મસ્ત દીવો હળગાવે ને તો હલવાય નહીં કોઈ દાડો એવું કોઈ ના આવે પેલા દીવા તો કદી ઓળવા જ ના ગમે તેમ તે પોણી નાખવા હતા કે જી બગાડવાનું પાવું તેલ રેડવાનું અમારે ગરીબો દીવા લઈ જાઓ કેટલી મહેનત લાગે છે આ બનાવ કોઈ આમાં મહેનત નહીં તે પેલા વાયરિંગ કેટલી કરવી પડે દીવામાં કોઈ નહીં મહેનત એમાં વાયરિંગ ના એમાં તો માટી આમ ગળવાના હુકવાના પકવાના પછી વેકવાના કલર કરવાનો આમાં કોઈ કલર નાટક ના હોય પેલા અહીંથી પેલા લાઈન વેકો તે કોઈક ધંધો તમારો થાય અમારે ગરીબોને લઈ જાઓ તો અમારે ઘેરે દિવાળી થાય
એ તમારા ઘેર થાય એમાં મારા હું લ્યા જેવા લઈ જાઓ દીવા અમારા. આમાં મારા ઘેર ઘણા દીવા પડ્યા લાઈટો આને હતા સીરીઝો એ રાત હું લાઈટ લાવ્યો સીરીઝો. એ તો બધા એક કીધું કે લઈ જાઓ સીરીઝો લાવે છે. આ દીવા લઈ જાઓ તે હળગાવાય તો હા બહુ ખોટા પૈસા બગાડવાના. એ મોય તાર પૈસા બગાડવાના છે કે લાઇટ બિલ નહીં આવે. એમાં લાઈટ બિલ આવે છે 10-20 રૂપિયા આવે. તે આયા તા 10-5 રૂપિયાનો એક છે. પછી ઘી ના પડે. આ તે તાર ના લઈ જાઓ તો ના લઈ જાઓ, તમારી મરજી. એક દિવસે પતિવાનું હા આ બધા ત્યાં ચેટલો ફાયદો પડે. કોઈ ફાયદો ના પડે, બના બધી મજૂરી એક જ કહેવાય. કોઈ નહીં આ રૂપિયાનો એક દિવસ લેતા હોય પેલી કરતા હોય કડી જ કરો થાય નહીં કરતા કડું નહીં યાર. મને કોઈક મળવું જોઈએ ₹1-2 તો મળે જ. તાર કેટલા ભાગમાં દીવું આવે બનાવીએ છીએ જાતે. જાતે બનાવ. આ તો પોસા દીવા છે. ઓછા છે સાચું અમે. આ જો તૂટી મેં નહીં. આ કેમ કોણ દેખાય તા નહીં આ તો વાત એવી છે યાર, હું નહીં દેખાય. અડધા જૂના છે અડધા નવા છે. આ બે જૂના છે એ તો પાક્યા નહીં. ના કાઠું છે એમ તો માલ ખરાબ આવે. પેલા બતાવી તગારા વાળા વાહ વાહ શું એમ. આ ડિઝાઇન વાળા છે દીવા કર્યા છે ભૂસા કર્યા. ભાવ વધારો ઓ ના ₹6. એવું ના ચાલે. એક આ તો નાનો દીવો કે આ તો મોટો દીવો જો ચલો ફરક છે. પણ અમાર ડિઝાઇન ના પાડો. ડિઝાઇન ના લેજો. આ મોટો દીવો કેટલો જી ભરાય. તાસેલા લેવાના શું બોલો. મારા દીવો લેવાનો જ નહીં કે તો હું લ્યા તારો ગરીબની હાઈ લ્યો છો તે. કોઈ ગરીબ દે ચેક કરે આ દીવા આ ના લેવાના હોય જોતા ગરીબની હાઈ લ્યો છો. મારી વાત માનો સિરીઝો પેલી લઈ લો. અમાર પાસે એટલા પૈસા નહીં. એ લોકોના પાસે વિશે લાવ. તો હાલમાં દિવાળી થક નહીં થાય. તો આજ તો માં દિવાળી થક નહીં થાય. આ કોણ બોલે છે જોવું પડે. સારું આ કોઈ આ દીવાની કોઈ વેલ્યુ એમ હતું નહીં અમારા ગરીબોની કોઈ. અને અત્યારે તો બધા દીવા આવી ગયા છે, આ દીવાની કોઈ લેતું નહીં. આ ઘેર કોઈ ખાવાય નહીં ને બધું લુગડો બુગડો છે જ ના લાવે. ના દીવા કોઈ લેતું નહીં. આ ₹100 તો કોઈ દિવાળી નહીં થાય મારે. આ બધા દીવા વેચવા જ પડી મારે. માણસ તો બહુ ગરીબ છે અને હાલ કોક કરવું પડશે ખરું. હા ભાઈ દીવા લઈ જાઓ દીવા. એટલે શામાં હોય બે હાલ છે દીવા વેચવા બે આવ્યું છું. એવું છે. હા દીવા લઈ જાઓ. આ દીવા હારા છે. નથી બોળી તો થઈ છે. ઓછી કેટલા રૂપિયા 2-3 દીવા લઈ ગયો હમણાં. આ બાઈક લઈ. એવું છે. આ દીવા લઈ જાઓ તો મજબૂત છે. આ તૂટીએ નહીં. જુઓ ગેટ ખરાબ. જો હારા દીવા છે કોઈ નહીં થાય. જાતે બને છે જાતે. હા બરાબર તો શું બીજું ઉભા જો. સારું લેવાના છે તો ઓવા ઓવા કરી દઉં. ઓય નહીં હાલ શું કરો. હાલ તો ખેતરમાં જોતો હારા છે દીવા જો લે તું કઈ ન રહેતું. મજબૂત તો છે. આવા દીવા જોતા હોય તો હોય છે. બીજા માળે લાયક કેવું છે. હા બીજા માળે બતાવી. આ દીવા મજબૂત છે મારે.
દીવા લેવાના છે લેવા છો અમારે તો લેવાના જ છે કોઈ રાજપુર બાજુ બોલાય તો મને અમારે તો ખબર પડતી નહીં આટલું ગરીબ છે ખબર પડતી નહીં ગરીબ છે કોઈ ગરીબ દે હતો અરે ગરીબ છે હું એ વાતો અભિતાને ખબર પડી મને તાને શી વાત હાલ વાત કરતો હતો હું ખેતરમાં હું અભિતાને ખબર પડી મને હું કાંઈ આપણે દીવા લેવા પડી લઈ લે તઈ તમારે લેવા પડી મારા પાસે પણ લાઈટો બાઈટો મેં લાવી દીધું બધું આ લાઈટો સાચી વાત છે મને ગરીબની હાય શું કા લેવા છો તમે થોડું લઈ લીધું હા લઈ લેજો શું કરી ગયો નહીં લેવા આરા તો આયા તા નતા લેતા આ તો કોમમ કરતા હતા કે ટાઈમ પાસ કરીને જતા રહ્યા એવું છે છમ આયા પાછા દીવા લેવા એમ આ તો નતા જોતા લાઈટો નથી લાવવાની દીવા હળગતા ના ના એ જવા દો આ લઈ લઈએ ચલા દીવા જવું કે ના તાલે જડો યા એમાં લેવાનું છે લઈ લઈએ દીવા તો શું કા બધા કેટલા જવું છે અમારે કેવા ને કરો ને 200 રૂપિયા કરો હાડો 200 રૂપિયા દીવા 200 રૂપિયા દીવા કરિયાલું તમારે સીધું પછી કેટલા કરવાના મારા 50 રૂપિયા તો 200 રૂપિયા હું કર લાયા હતા નહીં ના બસ કેના કાઢ જતા સૂતા આલો તો ના બનાના નહીં હાલ તો કરે બહુ આવે છે ના કાઢ કેટલા કરા બહુ ના મારા પેલા 50 ના કરજો તા બધા ભેગા રહે ને ભેગા રહે ભેગા કરી લેવા ના બે હવે કરી નાખજો અમે ખાલી કરશું લ્યો દે મારા એ મોલા 100 રૂપિયા ઇન્કમ 150 ઇન્કમ આવી તો 300 રૂપિયા છે લ્યો આટલા બધા પૈસા લઈ લેવા તો 300 રૂપિયા ચાર્જ ના 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 લઈ લ્યો રાખો રાખો તે રાખો પણ મારા 300 રૂપિયા ચાર્જ લ્યો મારા ના રાખો લેવાય. રાખો રાખો ના રાખો લ્યો લ્યો ના રાખો રાખો હા શિવબા હા મને તમને ખબર ના પડે આ મોટું કોઈ નથી ખાધી આ મન તો ખબર કાઢ આવે મને રાતની દીવા બંધ કરી એક તો અરે પણ અત્યારે તો વેપારની વાત સાચી વાત છે પણ આ તો આ ખબર ના હોય તો શું ખબર હાવ ઘરે જતો એટલી તો વાત છે ના બે નથી ખાધી તો મુગાડી હા, ના આપણે તાણે વાત કરી હા ભગવાને મારી વભરી લીધી હો. મારા લુગવા આવી જાય ને બધું આવી જાય મારી તો રંગે સંગે થઈ ગઈ પણ મિત્રો તમને વાત કહું છું કે છે ને એવી જગ્યાએથી ખરીદી કરજો મિત્રો કે તમારા લીધે છે ને બીજાની પણ એક દિવાળી થાય જે એન્ડવાસમાં હેપી દિવાળી.